तो विद्यार्थी मित्रों, हूँ नीलम मिस्त्री अश्वमेघ विद्यालय किल्लापाटी ધોરણ 10 में આપણે ચેપ્ટર નંબર 1 રિવિઝન में જોઈએ છે। तो હવે એમાં આપણે જોઈએ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર। तो रासायणिक प्रक्रियाના પ્રકારમાં પહેલાં તો આપણે જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજનું નિર્માણ કેવી રીતે થાય છે, બરાબર। તો આપણે ધોરણ 9માં શીખી જ ગયા છે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુઓનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુમાં થતું નથી, બરાબર। અથવા તો પરમાણુઓમાંના જે મિશ્રણ હોય છે એ મિશ્રણમાંથી કોઈ તત્વ અદૃશ્ય થઈ જાય એટલે કે દૂર થઈ જાય અથવા બહારથી ગમે તે તત્વ મિશ્રણમાં દાખલ થઈ જાય એવું પણ થતું નથી। પરંતુ ખરેખર રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓ વચ્ચે શું થાય છે, તો પરમાણુઓ વચ્ચે બંધ તૂટે છે અને જુદા જુદા પરમાણુઓ વચ્ચે નવા બંધ બને છે, બરાબર। અને એના પરિણામે આપણને નિપજ મળતી હોય છે, બરાબર। તો હવે આપણે પહેલું પ્રક્રિયા જોઈએ તો એ છે સંયોગીકરણ પ્રક્રિયા। અહીં હું તમને સમીકરણ કેવી રીતે લખાશે એ ખાસ દર્શાવીશ, બરાબર। એટલે તમે આ વસ્તુ આપણે શીખી જ ગયા છે, માત્ર રિવિઝન થાય છે, બરાબર। તો પહેલી પ્રક્રિયા આપણે જોઈએ રાસાયણિક પ્રક્રિયાનો પહેલો પ્રકાર સંયોગીકરણની પ્રક્રિયા। તો એના માટે અહીંયા તમને પ્રવૃત્તિ પણ આપી છે, તો તમે પ્રવૃત્તિ સમજ્યા રહેશો, બરાબર। તો આપણે વ્યાખ્યા જોઈએ કે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવામાં આવશે, તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને એક નિપજ બને, બરાબર, તેને શું કહેવામાં આવશે, સંયોગીકરણ પ્રક્રિયા। જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા આપણને કેલ્શિયમ ઓક્સાઇડ આપેલો છે, બરાબર। એ કેલ્શિયમ ઓક્સાઇડની પ્રક્રિયા કોની સાથે થશે, પાણી સાથે। કેલ્શિયમ ઓક્સાઇડ ઘન સ્વરૂપે અને પાણી પ્રવાહી સ્વરૂપે, બરાબર। તો શું મળશે આપણને, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એક્વિયસ મળે છે। વત્તા શું ઉત્પન્ન થાય છે, તો ઉષ્મા ઉત્પન્ન થાય છે, બરાબર। તો તમે અહીંયા સમીકરણમાં જોઈ શકો છો બે પ્રક્રિયક વપરાય છે, એક કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજું છે પાણી, બરાબર। અને બંને વચ્ચે પ્રક્રિયા થઈને આપણને કોઈ એક નિપજ મળે છે, બરાબર। તો આ પ્રકારની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવશે, સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર। અને આ પ્રક્રિયામાં જે કેલ્શિયમ ઓક્સાઇડ બને છે અને ઉષ્મા મુક્ત થાય છે, બરાબર। અને એના કારણે આ પ્રક્રિયાને શું કહેવામાં આવશે, સંયોગીકરણની પ્રક્રિયા। બીજું ઉદાહરણ જોઈએ તો બીજું ઉદાહરણ છે કોલસાનું દહન। હવે તમને હવે પૂછાય કે સંયોગીકરણની પ્રક્રિયા લખી ઉદાહરણ સહિત સમજાવો, બરાબર। તો એનું બીજું ઉદાહરણ થશે કોલસાનું દહન, બરાબર। તો કોલસાના દહનની જે પ્રક્રિયા છે એ આપણે દર્શાવીએ તો કોલસો એટલે કે કાર્બન, બરાબર। અને એનું દહન કોની હાજરીમાં થાય, તો ઓક્સિજનની હાજરીમાં થાય, બરાબર। એટલે C+O2 અહીંયા તમે એની અવસ્થા દર્શાવી શકો S અને G, બરાબર। તો કોલસાનું જ્યારે દહન થાય ત્યારે શું મળશે આપણને, તો CO2 ગેસ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે। અહીંયા નીચે નામ લખવાના રહેશે તમારે, બરાબર, પરીક્ષામાં। નેક્સ્ટ બીજું ઉદાહરણ જોઈએ તો હાઇડ્રોજન વાયુ H2 ગેસ પ્લસ ઓક્સિજન, બરાબર। તો હાઇડ્રોજનનું જો ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો આપણને શું મળે છે, H2O લિક્વિડ, બરાબર। સમીકરણ બેલેન્સ કરીએ તો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 2 છે, અહીંયા પણ 2 છે, બરાબર। અહીંયા ઓક્સિજનની સંખ્યા કેટલી છે, 2, પણ અહીંયા કેટલી છે, 1 જ। તો આપણે શું કરશું, તો નિપજને 2 વડે ગુણાકાર કરશું તો ઓક્સિજનની સંખ્યા 2 થઈ ગઈ, બરાબર। પરંતુ ઓક્સિજન સાથે જે હાઇડ્રોજન રહેલો છે એની સંખ્યા બદલાઈ જાય છે, બરાબર। કેટલી થઈ જાય છે, તો 2 દુ 4, બરાબર। તો હાઇડ્રોજનની સંખ્યાને 2 કરવા માટે અહીંયા આપણે 2 વડે ગુણાકાર કરશું એટલે આપણને હાઇડ્રોજનની સંખ્યા પણ 4 મળી જાય છે, ઓકે। નેક્સ્ટ હવે જોઈએ કે આપણા ઘરની જે દિવાલો હોય છે એ ઘરની દિવાલો ધોળવા માટે પણ શાનો ઉપયોગ થતો હોય છે, તો ઘરની દિવાલો ધોળવા માટે ચૂનાનું નીતર્યું પાણી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે, બરાબર, જેની આપણે પ્રક્રિયા દર્શાવીએ તો CA આપણે અહીંયા પહેલાં દર્શાવ્યું છે, બરાબર, CaO પ્લસ H2O ગીવ્સ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે વત્તા ઉષ્મા, બરાબર. તો આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે એને શું કહેવામાં આવશે? ચૂનાનું નીતર્યું પાણી, બરાબર. એનું બીજું નામ શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અથવા તો એને ઇંગ્લિશમાં લાઇમ વોટર તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. તો આ જે ચૂનાનું નીતર્યું પાણી છે, ચૂનાના નીતર્યું પાણીનો ઉપયોગ ઘરની દિવાલને ધોળવા માટે કરવામાં છે, એટલે કે ઘરની દિવાલને રંગવા માટે કરવામાં આવતો હોય છે, બરાબર. જ્યારે ઘરની દિવાલને આ ચૂનાના નીતર્યા પાણી સાથે ધોળવામાં આવે છે ત્યારે હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે તેની ધીમી પ્રક્રિયા થાય છે, બરાબર. અને એના કારણે શું થશે? તો દિવાલ ઉપર CaCO3નું પાતળું સ્તર બને છે, બરાબર. અહીંયા આપણે સમીકરણ દર્શાવીએ તો CaOH ટ્વાઇસ એક્વિયસ પ્લસ CO2 ગેસ gives CaCO3 સોલિડ પ્લસ H2O લિક્વિડ, બરાબર. તો આ જે CaCO3 મળે છે એને કેલ્શિયમ કાર્બોનેટ કહે છે, બરાબર. આ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અથવા તો તમે એને ચૂનાનું નીતર્યું પાણી પણ કહી શકો, બરાબર. તો આ જે CaCO3 આપણને મળે છે એ CaCO3નું દિવાલ ઉપર પાતળું સ્તર બને છે, બરાબર. આમ દિવાલને ધોળ્યા બાદ આપણને દિવાલ 2-3 દિવસ પછી સફેદ CaCO3 દિવાલ ઉપર CaCO3નું નિર્માણ થયેલું જોવા મળે છે, બરાબર. અને એના કારણે આપણને દિવાલ પર ચમક આવેલી દેખાતી હોય છે, બરાબર. આ ઉપરાંત બીજા ઉદાહરણ છે, એ છે પહેલું ઉદાહરણ વાયુનું સળગવું. હવે તમે અહીંયા જુઓ તો કેલ્શિયમ ઓક્સાઇડની જો પાણી સાથે પ્રક્રિયા કરીએ તો આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો મળે છે, પણ એની સાથે શું મળે છે? ઉષ્મા મળે છે, બરાબર. તો હવે આ જે ઉષ્મા મળે છે તો એ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જ મળે છે, બરાબર. તો જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એવી જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર. એટલે કે અહીંયા આપણને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાની વ્યાખ્યા મળશે. તેની વ્યાખ્યા શું છે? જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે, બરાબર. જેના ઉદાહરણ છે પહેલું વાયુનું સળગવું. આ જે ઉદાહરણ આપણે લખીએ છીએ કઈ પ્રક્રિયાના લખીએ છીએ? ઉષ્માક્ષેપક પ્રક્રિયાના, બરાબર. તો એમાં પહેલું વાયુનું સળગવું, તો વાયુ તરીકે આપણે મિથેન વાયુ લઈ લઈએ, બરાબર. CH4 ગેસ પ્લસ O2 ગેસ gives શું મળશે? તો આપણે આ ચોથું ચેપ્ટર શીખી જ ગયા છે, બરાબર, કે જો મિથેન વાયુનું દહન થાય ઓક્સિજનની હાજરીમાં તો શું ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને પાણી ઉત્પન્ન થાય છે, બરાબર. હવે એને સમીકરણ બેલેન્સ કરીએ તો હાઇડ્રોજનની 4 સંખ્યા છે અને અહીંયા કેટલી છે? 2 જ સંખ્યા છે, બરાબર. ઓક્સિજનની સંખ્યા અહીંયા કેટલી છે? 2. તો અહીંયા ઓક્સિજનની કેટલી સંખ્યા છે? 2 અને 1 3, બરાબર. તો પહેલાં આપણે કોને સંતુલિત કરીએ? હાઇડ્રોજનને કરીએ, બરાબર. તો અહીંયા હાઇડ્રોજનને 2 વડે ગુણાકાર કરીએ તો 2 દુ 4 થઈ જશે. હાઇડ્રોજનની સંખ્યા આ તરફ પણ 4 અને આ તરફ પણ 4. હવે ફરીથી આપણે ઓક્સિજનની ગણતરી કરીએ તો અહીંયા 2 ઓક્સિજન છે અને અહીંયા પણ 2 ઓક્સિજન થઈ ગયા, એટલે કેટલા ઓક્સિજન થઈ ગયા? 4, બરાબર. તો આ તરફ આપણે ઓક્સિજનને 2 વડે ગુણાકાર કરીએ તો 2 દુ 4 થઈ જશે, ઓકે. તો અહીંયા આપણને સમીકરણ સંતુલિત થયેલું જોવા મળશે, બરાબર. એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ કોલસાનું દહન. તો આપણે આગળ પણ કોલસાનું દહનની સમીકરણ જોઈ ગયા છે, બરાબર. તો કોલસાના દહન દરમિયાન પણ શું ઉત્પન્ન થાય છે?
ઉષ્મા ઉત્પન્ન થાય છે, બરાબર। અહીંયા પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે, માટે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર। એવી રીતે કોલસાના દહન દરમિયાન પણ શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે, બરાબર। માટે એ પ્રક્રિયાને પણ શું કહેવામાં આવશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર। એ જ રીતે વનસ્પતિજ દ્રવ્યોનું વિઘટન થઈ જે ખાતર બને છે, તે ખાતર બનવાની જે પ્રક્રિયા છે એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવાની પ્રક્રિયા એ પણ કઈ પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। હવે ચોથું ઉદાહરણ જોઈએ તો ચોથું ઉદાહરણ એ છે કે શ્વસન પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। કઈ પ્રક્રિયા? શ્વસન, બરાબર। તો એ શ્વસન કેમ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે? તો આપણને ખબર જ છે કે આપણને જીવન જીવવા માટે શાની જરૂર હોય છે? ઊર્જાની જરૂર હોય છે, બરાબર। જે આપણે ખોરાક દ્વારા મેળવીએ છીએ, બરાબર। અને ખોરાકમાંથી આપણને શું મળે છે? ઊર્જા મળે છે, બરાબર। તો પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થતો હોય છે, બરાબર। દાખલા તરીકે આપણે ખોરાકમાં ભાત, બટાકા, બ્રેડ, કાર્બોદિત પદાર્થો લઈએ છીએ તો આ કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈને એમાંથી ગ્લુકોઝ છૂટો પડે છે અને આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઊર્જા પૂરી પાડે છે, બરાબર। માટે આ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? શ્વસન કહેવામાં આવે છે, બરાબર। અને આ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઊર્જા મુક્ત થતી હોય છે, માટે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, બરાબર। તો અહીંયા આપણે જો શ્વસનની પ્રક્રિયાનું સમીકરણ દર્શાવવું હોય તો આપણે જે ખોરાક લઈએ છીએ એમાંથી આપણને શું મળે છે? ગ્લુકોઝ મળે છે, બરાબર। એટલે ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6। ખાસ યાદ રાખવું, પરીક્ષામાં VSQમાં પૂછાય છે, બરાબર। એની પ્રક્રિયા કોની સાથે થાય છે? ઓક્સિજન સાથે, બરાબર। અને ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ શું છૂટું પડે છે? તો CO2 વાયુ પ્લસ પાણી પ્લસ ઊર્જા, બરાબર। સમીકરણ બેલેન્સ કરીએ તો અહીંયા ઓક્સિજનની સંખ્યા 6 છે, મેં અહીંયા પહેલેથી જ 6 લખી દીધા છે, જોઈએ 6 અને 2 8, બરાબર। તો અહીંયા ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 2 અને 1 3, ઓકે। અહીંયા કાર્બનની સંખ્યા 6 છે, અહીંયા કેટલી છે? 1 જ છે। તો પહેલાં આપણે કાર્બનને સંતુલિત કરીએ તો 6 CO2 થઈ ગયા, બરાબર। ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 6 દુ 12 ને 1 13, બરાબર। તો હવે અહીંયા હાઇડ્રોજનની સંખ્યા જોઈએ તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? અહીંયા 12, જ્યારે અહીંયા કેટલી છે? 2 જ છે। તો અહીંયા પણ આપણે 6 વડે ગુણાકાર કરીએ તો 6 દુ 12 હાઇડ્રોજન થઈ ગયા। હવે ઓક્સિજનની ગણતરી કરીએ તો 6 દુ 12 અને 6, બરાબર। એટલે 12 ને 6 કેટલા થશે? 18। તો હવે અહીંયા આપણે શું કરશું? 6 વડે ગુણાકાર કરશું તો 6 દુ 12 ને 6 કેટલા થઈ જશે? 18, ઓકે। તો આ રીતે સમીકરણ સંતુલિત થાય છે અને આ જે પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયા દર્શાવી છે? આપણે શ્વસન પ્રક્રિયા દર્શાવી છે સમીકરણ દ્વારા, બરાબર। દરેકમાં નીચે નામ તમારે લખવું, બરાબર। આ થઈ આપણી સંયોગીકરણની પ્રક્રિયા, બરાબર। સંયોગીકરણની પ્રક્રિયામાં ઉષ્માક્ષેપક પ્રક્રિયાની પણ ચર્ચા આવે છે અને એમાં શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એની પણ ચર્ચા આવે છે અને મોટે ભાગે પરીક્ષામાં પૂછાય છે કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો, બરાબર। તો જે અત્યારે મેં તમને સમજાવ્યું છે એ તમારે લખવાનું રહેશે, ઓકે। હવે આપણે નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ, વિઘટન પ્રક્રિયા। વિઘટન પ્રક્રિયા બીજી પ્રક્રિયા છે। તો પહેલાં તો વિઘટન પ્રક્રિયા કોને કહેવામાં આવશે? તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજો બનતી હોય તેવી પ્રક્રિયાને
વિઘટન પ્રક્રિયા કહે છે। બરાબર, ખાસ ધ્યાન રાખજો, સંયોગીકરણ પ્રક્રિયા જોઈ ગયા, એનાથી ઉલટું આપણે સંયોગીકરણ પ્રક્રિયામાં શું જોઈ ગયા, તો બે કે તેથી વધારે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ મળે તેને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય। બરાબર, તો વિઘટનની પ્રક્રિયામાં શું છે, તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારનો પ્રક્રિયક વપરાતો હોય, બરાબર, અને એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતાં આપણને એકથી વધારે નિપજ મળતી હોય તેને શું કહેવામાં આવશે, વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે। ઉદાહરણ જોઈએ આપણે તો પહેલું છે CaCO3, આનું નામ શું થશે, કેલ્શિયમ કાર્બોનેટ। બરાબર, જો કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવામાં આવે, બરાબર, ગરમ કરવા માટે શાની જરૂર પડે, ઉષ્માની જરૂર પડે, તો એને ગરમ કરવામાં આવે તો શું મળશે આપણને, કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે। બરાબર, આ કેલ્શિયમ કાર્બોનેટ અને આ છે કેલ્શિયમ ઓક્સાઇડ, નામ ખાસ આવડવું જોઈએ। બરાબર, એ જ રીતે બીજું ઉદાહરણ તમને અહીંયા આપવામાં આવેલું છે એ છે FeSO4। ઓકે, સમીકરણ સંતુલિત કરવાનું રહેશે। બરાબર, અહીંયા આપણે જોઈએ તો ઓક્સિજનની સંખ્યા 3 છે, હા, સમીકરણ સંતુલિત જ છે। બરાબર, જ્યાં પણ હું તમને સમીકરણ સમજાવું છું અને કદાચ જો સમીકરણ સંતુલિત કરવાનું રહી જાય તો તમારે જાતે સંતુલિત કરી લેવાનું। ઓકે, તો FeSO4 ને જો ગરમ કરવામાં આવે, એને પણ ગરમ કરવા માટે ઉષ્માની જરૂર પડે, ઉષ્માને તમે આ રીતે પણ ત્રિકોણ, બરાબર, ત્રિકોણ દર્શાવો એટલે કે આપણે ગરમ કરીએ છીએ એવું દર્શાવવામાં આવે છે। બરાબર, તો આ રીતે પણ તમે લખી શકો છો। તો જ્યારે FeSO4 ને ગરમ કરવામાં આવે છે ત્યારે એમાંથી આપણને શું મળે છે, તો Fe2O3 જેનું નામ છે ફેરિક ઓક્સાઇડ વત્તા SO2, બરાબર, SO2 નું નામ શું થશે, સલ્ફર ડાયોક્સાઇડ, આપણે 9માં શીખી ગયેલા છે। બરાબર, વત્તા બીજું શું મળશે, તો SO3 વાયુ, એટલે કે આનું નામ શું થશે, સલ્ફર ટ્રાયોક્સાઇડ। ખ્યાલ આવ્યો? ઓકે, તો FeSO4 ને જો ગરમ કરવામાં આવે તો આપણને ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે। બરાબર, એટલે કે આપણને એક કરતાં વધારે નિપજ મળી। બરાબર, પ્રક્રિયક આપણે એક જ વાપર્યો છે, બરાબર, અને નિપજ આપણને કેટલી મળે છે, એક કરતાં વધારે। બરાબર, તો આ પ્રકારની જે પ્રક્રિયા છે એને કઈ પ્રક્રિયા કહેવાય, વિઘટન પ્રક્રિયા કહેવાય। બરાબર, એ જ રીતે બીજું ઉદાહરણ પણ જોઈ લઈએ, PbNO3 ટ્વાઇસ લેડ નાઇટ્રેટ, આનું નામ શું છે, લેડ નાઇટ્રેટ। ઓકે, એને જો ગરમ કરવામાં આવે તો આપણને શું મળશે, તો એમાંથી લેડ ઓક્સાઇડ છૂટો પડે છે એટલે કે PbO વત્તા NO2 ગેસ એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ પણ તમે કહી શકો, વત્તા ઓક્સિજન વાયુ। બરાબર, સમીકરણ સંતુલિત કરીએ તો અહીંયા ઓક્સિજનની સંખ્યા કેટલી છે, 3 દુ 6। બરાબર, આ કાઉન્સની અંદર 3 છે અને આ 2 છે એ કાઉન્સની બહાર, એટલે હંમેશા એનો શું થાય, ગુણાકાર થાય। બરાબર, એટલે ઓક્સિજનની સંખ્યા કેટલી છે, 3 દુ 6। તો નાઇટ્રોજનની કેટલી થશે, તો નાઇટ્રોજન અહીંયા એક જ છે અને કાઉન્સની બહાર 2, એટલે નાઇટ્રોજનની સંખ્યા 2 થશે। ખાસ ધ્યાન રાખજો। ઓકે, હવે અહીંયા આપણે પહેલાં ઓક્સિજનની સંખ્યાને સંતુલિત કરીએ તો 6 ઓક્સિજન છે, તો આ તરફ ઓક્સિજનની સંખ્યા કેટલી છે, તો 1 2 3 4 5। બરાબર, તો ઓક્સિજનની સંખ્યાને સંતુલિત કરતાં પહેલાં નાઇટ્રોજનની સંખ્યા 2 ઘટે છે આપણે નાઇટ્રોજનની સંખ્યાને સંતુલિત કરીએ તો અહીંયા આપણે 2 વડે ગુણાકાર કરીએ તો હવે સંખ્યા કેટલી થઈ જશે, તો 2 દુ 4, 5 અને 6 7। બરાબર, તો આપણે શું કરીએ હવે, તો અહીંયા આપણે 2 વડે ગુણાકાર કરીએ। બરાબર, તો અહીંયા 2 વડે ગુણાકાર કરશું તો ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ જશે, Pb 2 થઈ જશે, એટલે પહેલાં અહીંયા 2 વડે Pbને ગુણાકાર કરીએ। બરાબર, હવે જોઈએ તો અહીંયા ઓક્સિજનની સંખ્યા 2,
2 દુ 4, 4 ને 2 6, 7 8. તો અહીંયા કેટલી થઈ જશે? કેટલી થશે અહીંયા સંખ્યા? બરાબર. તો અહીંયા 3 દુ 6 ને 6 દુ 12. બરાબર. એટલે હજુ મિસિંગ છે. બરાબર. અહીંયા 3 દુ 6 થશે અને ફરીથી આની સાથે ગુણાકાર થશે એટલે 6 દુ 12 થશે. બરાબર. પણ અહીંયા હવે તમે જુઓ નાઇટ્રોજનની સંખ્યા કેટલી થઈ જશે? તો અહીંયા 2 તો છે જ. બરાબર. અને ફરી આનો ગુણાકાર આની સાથે થશે એટલે 2 દુ 4 થઈ જશે. એટલે અહીંયા નાઇટ્રોજનની સંખ્યા કેટલી થઈ જશે? 4. એટલે આપણે 4 વડે ગુણાકાર કરવો પડશે. ઓકે. તો હવે શું થશે? તો હવે 4 દુ 8, 2 એટલે 10 ને 10 ને 2 12. તો હવે 3 દુ 6, 6 દુ 12. ઓક્સિજનની સંખ્યા સંતુલિત થઈ ગઈ. ઓકે. તો આ રીતે સમીકરણ સંતુલિત કરવાના રહેશે. બરાબર. તો આ થયા વિઘટન પ્રક્રિયાના ઉદાહરણ. બરાબર. હવે એમાં તમને બીજી એક પ્રક્રિયા આપવામાં આવેલી છે. ઓકે. ચલીએ આપણે એક ટોપિક બાકી રહી ગયો. હજી કેલ્શિયમ કાર્બોનેટ છે. કેલ્શિયમ કાર્બોનેટને ચૂનાનો પથ્થર પણ કહેવામાં આવે છે. બરાબર. એટલે પરીક્ષામાં તમને એવું પૂછાય કે ચૂનાના પથ્થરને ગરમ કરતા. બરાબર. તો ખ્યાલ હોવો જોઈએ કે ચૂનાનો પથ્થર એ શું છે? કેલ્શિયમ કાર્બોનેટ. બરાબર. તો ચૂનાના પથ્થરને જો વિઘટન કરવામાં આવે તો આપણને શું મળે છે? કેલ્શિયમ ઓક્સાઇડ. જેનું બીજું નામ શું છે? તો એનું બીજું નામ આપણે ક્વિકલાઇમ જોઈ ગયા છે. બરાબર. તો આ જે સિમેન્ટની બનાવટ છે એ સિમેન્ટની બનાવટમાં પણ કોનો ઉપયોગ થાય છે? તો કેલ્શિયમ ઓક્સાઇડ ક્વિકલાઇમનો ઉપયોગ થાય છે. હવે આપણે આગળ જોઈએ. આપણે અહીંયા વિઘટનની પ્રક્રિયા જોઈએ તો વિઘટનની દરેક પ્રક્રિયામાં આપણે શું કર્યું? ઉષ્મા આપી છે. બરાબર. તો આ વિઘટનની પ્રક્રિયા માટે આપણે કયા કયા પ્રકારે ઉષ્મા આપી શકીએ? કયા કયા સ્વરૂપે ઉર્જા આપી શકીએ? બરાબર. તો એ જોવાના છે. પ્લસ અહીંયા આપણે શું કરીએ છીએ? પ્રક્રિયા માટે ઉર્જા આપીએ છીએ. બરાબર. અને જો ઉર્જા આપવામાં આવતી હોય તો આ જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવશે? ઉષ્મા શોષક પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવામાં આવશે? ઉષ્મા શોષક પ્રક્રિયા. કારણ કે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન નથી થતી, પરંતુ શું કરીએ છીએ? આપણે ઉષ્મા આપીએ છીએ. બરાબર. એટલે અહીંયા ઉષ્મા શોષક પ્રક્રિયાની વ્યાખ્યા શું આવશે? તો એવી પ્રક્રિયા કે જેમાં ઉષ્માનું શોષણ થતું હોય તે પ્રક્રિયાને શું કહેવામાં આવશે? ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. બરાબર. અને આ જે ઉર્જા આપવામાં આવે છે એ ઉર્જા આપણે કયા કયા સ્વરૂપે આપી શકીએ? તો વિઘટનની પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેના બંધ તોડવા માટે આપણે ઉષ્મા આપીએ છીએ. બરાબર. તો એ બંધ તોડવા માટે આપણે ઉષ્મા સ્વરૂપે ઉર્જા આપી શકીએ, પ્રકાશ સ્વરૂપે ઉર્જા આપી શકીએ, અથવા તો આપણે વિદ્યુત સ્વરૂપે પણ ઉર્જા આપી શકીએ છીએ. બરાબર. તમને અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન. બરાબર. તો એક ઉદાહરણ થઈ શકે કે સૂર્યપ્રકાશની હાજરીમાં જો સિલ્વર ક્લોરાઇડ એટલે કે AgCl, બરાબર, AgClને જો સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકવામાં આવે તો એનું શું થાય છે? વિઘટન થાય છે. અને આપણને શું મળે છે? Ag+Cl2 ગેસ. બરાબર. સમીકરણ સંતુલિત કરીએ તો અહીંયા 2 વડે ગુણાકાર કરશું એટલે અહીંયા Ag પણ આપણને 2 મળશે. બરાબર. તો આ જે સિલ્વર ક્લોરાઇડના વિઘટનની પ્રક્રિયા છે એ કોની હાજરીમાં થાય છે? સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે. બરાબર. એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો ઉષ્માના ઉદાહરણ તો આપણે જોઈ જ ગયા છે. બરાબર. અને વિદ્યુતનું ઉદાહરણ જોઈએ તો પાણીનું વિદ્યુત વિભાજનની પ્રક્રિયા. બરાબર. H2O. બરાબર. એ પાણીનું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એમાંથી શું મળે છે આપણને? તો હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. બરાબર. સમીકરણ સંતુલિત કરીએ તો અહીંયા ઓક્સિજનની સંખ્યા 2 કરવા માટે અહીંયા હાઇડ્રોજનને 2 કરવા પડશે. બરાબર. તો આમ પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન પણ આપણને એક કરતાં વધારે પ્રક્રિયા મળે છે, નિપજ મળે છે.
बराबर। एटले आ जे प्रक्रिया छे कई प्रक्रिया छे? विघटननी प्रक्रिया छे, बराबर। अने एमां पण कोनो उपयोग थाय छे? ऊर्जानो उपयोग थाय छे, बराबर। एटले आ जे प्रक्रिया छे कई प्रक्रिया छे? उष्माशोषक प्रक्रिया छे। हवे बेरियम हाइड्रोक्साइड ने जो एमोनियम क्लोराइड में उमेरवामां आवे तो शुं थाय छे? तो ए प्रक्रिया दरमियान बेरियम हाइड्रोक्साइड एटले के BaOH ट्वाइस एनुं नाम शुं छे? बेरियम हाइड्रोक्साइड वत्ता NH4Cl एमोनियम क्लोराइड, बराबर। ए बे वच्चे जो प्रक्रिया थाय तो आपणे शुं मळे छे? तो अहींया આપણને એક વસ્તુ ખબર છે કે જ્યારે પણ આપણે અણુસૂત્ર બનાવીએ ત્યારે હંમેશા ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે જોડાયેલો હોય, બરાબર। એટલે કે અહીંયા Ba+ અને OH માઇનસ, બરાબર। Ba+ ધન આયન છે અને OH માઇનસ ઋણ આયન છે। એવી રીતે અહીંયા NH4+ અને Cl માઇનસ છે, બરાબર। તો જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થાય આ રીતે તો પહેલા પ્રક્રિયકનો ધન આયન સાથે બીજા પ્રક્રિયકનો ઋણ આયન જોડાય, બરાબર। અને પહેલા પ્રક્રિયકના ઋણ આયન સાથે બીજા પ્રક્રિયકનો ધન આયન જોડાય, બરાબર। તો આ રીતે સમીકરણ બનશે। તો અહીંયા શું મળશે આપણને? Ba+ સાથે શું જોડાશે? Cl। પણ Ba+ અણુસૂત્ર બનાવતા શીખેલા છે આપણે, બરાબર, કે આનો જે વીજભાર છે +2 છે અને આનો જે વીજભાર છે માઇનસ, બરાબર। ચોકડી ગુણાકાર કરીએ તો આ જે વીજભાર છે Ba સાથે આવે અને આ જે વીજભાર છે Cl સાથે, એટલે શું મળશે? BaCl2। આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, આપણે ધોરણ 9માં શીખી ગયેલા છે, ઓકે। એટલે અહીંયા આપણને મળશે BaCl2 + NH। હવે અહીંયા જે NH4OH મળે છે, NH4OH અહીંયા આપણને NH4OH સ્વરૂપે નહીં પણ NH3 + H2O સ્વરૂપે મળે છે। ખ્યાલ આવતો છે બધાને? ઓકે। એટલે આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે? તો આ પ્રક્રિયા પણ ઉષ્માશોષક પ્રક્રિયા છે, કારણ કે પ્રક્રિયા દરમિયાન શું થાય છે? તાપમાનમાં ઘટાડો થાય છે, બરાબર। એટલે કે પહેલાં જે તાપમાન હોય છે એ તાપમાનમાં ઘટાડો થાય છે, બરાબર। એટલે એ પ્રક્રિયા પણ કેવી પ્રક્રિયા છે? ઉષ્માશોષક પ્રક્રિયા છે। થેન્ક યુ।